ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 14 જુલાઈ હવામાનની વાત કરીએ તો મિત્રો આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 35 તાલુકામાં વરસાદ પડ્યો. એમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2.25 ઇંચ, નવસારીમાં 1 ઇંચ, સાબરકાંઠાના વડાલીમાં 1/2 ઇંચ નોંધપાત્ર હતા. અને છેલ્લા 24 કલાકના ડેટા જોઈએ તો મિત્રો ગઈકાલે અપડેટ થયેલા નહોતા અને જે કાંઈ બતાવાતા ન્યૂઝ ચેનલોમાં તે જૂના હતા. અત્યારે જોઈ લઈએ તો 13 થી 14 જુલાઈના 24 કલાકના ડેટામાં 140 તાલુકામાં વરસાદ પડ્યો. એમાં 24 તાલુકા એવા હતા 1 ઇંચ ઉપરનો વરસાદ હતો. મહેસાણાના સતલાસણમાં 4 ઇંચ હતો, બનાસકાંઠાના દાંતામાં 3.5 ઇંચ હતો, બોટાદના બરવાળામાં 3.25 ઇંચ હતો, અને ખંભાતમાં 2.5 ઇંચ અને કપરાડામાં 2.5 ઇંચ હતો. બીજે બધે 1 ઇંચ ઉપરનો વરસાદ તો હતો જ મિત્રો. 140 તાલુકામાં વરસાદ હતો. હવે આપણે આજની પરિસ્થિતિની વાત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે, પૂર્વ કચ્છમાં. સૌરાષ્ટ્ર રિજનની વાત કરીએ તો ઉત્તર, પૂર્વ અને મધ્ય દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારી એવી સંભાવના છે વરસાદની. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછી શક્યતા, પણ ન કહેવાય ન જ આવે એવું કહી શકાય નહીં. કાંસના બાકીના ભાગોમાં પણ ન વરસાદ વરસે તેવું કહી ન શકાય. હવે લાંબી વરાપ અને ત્યાર પછીના રાઉન્ડની અને અત્યારની સિસ્ટમની પરિસ્થિતિ જોઈએ તો મિત્રો જે ગઈકાલે યુએસી થઈ ગયું હતું, મધ્યપ્રદેશ ઉપર હતું, તે આજે પશ્ચિમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશ વચ્ચે ફરી મજબૂત બની અને લો પ્રેશર બન્યું છે અને તે પાકિસ્તાન બોર્ડરે જઈ અને ત્યાં થોડુંક નબળું પડશે. હવે પછી બીજું જે લો પ્રેશર છે બની ગયું છે બંગાળની ખાડીમાં, તે અત્યારે બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓરિસ્સાના કિનારે છે અને આગામી 24 કલાકમાં તે વધુ મજબૂત બની વેલ માર્કેટ લો પ્રેશર બનશે અને ત્યાર પછી ડિપ્રેશન કેટેગરીએ પણ પહોંચી શકે તેવી સંભાવના છે. પણ તે આપણને કોઈ અસર કરતા હોય તેવું લાગતું નથી. તો ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે શું પરિસ્થિતિ છે તો આવતીકાલથી સૌરાષ્ટ્રમાં સારા એવા વિસ્તારોમાં ઘટાડો થઈ જશે અને ગુજરાત રિજનમાં 2 દિવસે 15 અને 16, 17થી ત્યાં પણ થઈ જશે. આપણે છૂટાછવાયા હળવા ઝાપટા સૌરાષ્ટ્રમાં રહેશે. 18થી ક્લીન વરાપની શક્યતા દેખાઈ રહેશે મોડલોમાં. પણ યુરોપિયન મોડલ છે તે 19માં જે આ સિસ્ટમ પાકિસ્તાન બાજુ જઈ નબળું પડી નીચે ઉતરે છે, પાકિસ્તાનની અંદર જઈ અને કંસમાં સારી એવી 19-20માં શક્યતા વરસાદની બતાવી રહ્યું છે, પણ તે કોઈ આઈએમડી બતાવી રહ્યું નથી. યુરોપિયન મોડલ 2-3 દિવસ બતાવે તો શક્યતા ગણાય. હાલ તેની 30% શક્યતા ગણવાની રહે. હવે પછી જે આ વેલ માર્કેટ લો પ્રેશર કે ડિપ્રેશન કેટેગરીએ જાય તે ચોમાસું ધરી 2-3 દિવસ પછી ફરી ઉત્તર તરફ હિમાલયની તળેટીમાં જાય છે ને તે બાજુ જાય તેવી શક્યતા લાગી રહેશે. પૂર્વ મધ્યપ્રદેશ સુધી આવી અને ત્યાં જશે. ત્યાર પછીના મિત્રો 22થી 23માં ફરી એક સિસ્ટમ બનશે અને તે સિસ્ટમ મજબૂત બની, લો પ્રેશર જેવડી મજબૂત બની અને 24-23માં બહાર નીકળ્યા છે અને તે આપણને સૌરાષ્ટ્રને કે ગુજરાત રિજનને 28માં વરસાદની સારી શક્યતા બતાવે છે. આ બધું ફેરફારને આધીન છે, લાંબા ગાળાનું છે, પણ એક લાંબી વરાપની શક્યતા 18 પછી દેખાઈ રહેશે. ઘણા બધા ફેરફારો થતા જ હોય છે મોડલોમાં, આઈએમડીમાં, પણ હાલ એવી શક્યતા લાગી રહેશે કે આપણે મુખ્ય અત્યારના રાઉન્ડમાં આજે છેલ્લો દિવસ સૌરાષ્ટ્ર માટે અને ગુજરાત માટે આવતીકાલ 16થી ત્યાં પણ માત્રાના વિસ્તારો ઘટી જશે. 17થી તેનાથી વધારે 18થી ખુલ્લું થઈ જાય એવું હાલ લાગી રહ્યું છે. આ બધું ફેરફારને આધીન છે. 50% શક્યતા ગણવી આગાહીની. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.